મોર્નિંગ, વેલકમ બેક ટુ વીડિયો બ્લોગ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. સો ગાઈસ, સવારના વાગી ગયા છે 6:15 અને અમે બધા રેડી થઈને જઈએ છીએ મંદિરે. તે હું તમને આગળ કહીશ કે અમે કયા મંદિરે જઈ રહ્યા છીએ. સો લેટ્સ ગો વિથ અસ. देखिए गाइस, मैं और भाई खेल रहे हैं बिजनेस. खेलते खेलते हम दोनों को भूख लग गई तो हमने की थोड़ी पेट पूजा. આ છે મિનલ દેવી માતાજીનું મંદિર, જ્યાં બાજુમાં ગૌશાળા છે. અહીંથી તમે નીચેના ભાગનો આખો વિસ્તાર જોઈ શકો છો. આ મંદિરમાં 151 જેટલા પગથિયા છે. મંદિરની રચના એક વિશાળ ડુંગર પર થઈ છે. અહીંથી તમે ઘેલા સોમનાથ મહાદેવજીનું મંદિર પણ જોઈ શકો છો. તો ચાલો ગાઈઝ, મારી સાથે ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શન કરવા.
ગેલા સોમનાથ મંદિર વિછિયા તાલુકાના રાજકોટ જિલ્લામાં આવેલું છે. ગઢ જેવી રચનાની વચ્ચે ઊભા આ ગેલા સોમનાથ મંદિરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે. સમયની સાથે આ મંદિરનો પણ વિકાસ થયો છે. યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ છે. ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદો ગેલા સોમનાથની નજીકમાં આવેલી છે. શ્રાવણ માસ દરમિયાન મહાદેવજીના દર્શન માટે ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. તે દરમિયાન અહીં મેળો પણ ભરાય છે. ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગઢડા, જેને ગઢપુર તરીકે પણ ઓળખાય છે, જે ગુજરાતના બાટોદ જિલ્લામાં આવેલું છે. જેમ ગોંડલના અક્ષર મંદિર દ્વારને આપણે અક્ષરદ્વાર તરીકે ઓળખાય છે, તેવી જ રીતે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના દ્વારને આપણે યજ્ઞપુરુષ દ્વાર કહેવાય છે. આ જે સામે મૂર્તિ છે તે સ્વામિનારાયણ ભગવાનની અદ્ભુત મૂર્તિ છે, જેના દર્શન તમે ઘરે બેઠા કરી શકો છો. અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે.
ગાઈસ, તો અહીંયા ખૂબ જ તડકો છે. તહેવારો દરમિયાન તો અહીં ભીડ હોય જ છે. અહીંયા જ નહીં, ઓલમોસ્ટ બધી જગ્યાએ બધા મંદિરે ભીડ તો હોય જ છે. સો ગાઈસ, ગીલા સોમનાથ મહાદેવજીનું મંદિર, મિનલ દેવી માતાજીનું મંદિર, ગઢડા સ્વામિનારાયણનું મંદિર તમે ઘર બેઠા મારા વ્લોગમાં જોઈ શકો છો. જો તમને મારા વ્લોગમાં બધા મંદિરના સારી રીતે દર્શન થયા હોય ને મજા આવી હોય ને સાથે સાથે તમને ગમ્યા પણ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મંદિરથી જ્યારે અમે ઘર તરફ આવતા હતા ત્યારે અમે બટેટા પૌવાનો નાસ્તો કર્યો, જે મમ્માએ બનાવ્યા હતા. મમ્મી ને પપ્પાએ તો સાથે ચા પણ એન્જોય કરીને મેં ને ભાઈએ કોલ્ડ ડ્રિંક. ત્યાંથી આવીને અમે બધા સૂઈ ગયા. પછી સાંજે મેં ને ભાઈએ ખાધી મેગી. तो आज की मेरी काठियावाड़ी थाली में है बैंगन का भरता, गर्मा गर्म रोटला. तो चलिए फिर खा लेते हैं. સો ગાઈઝ, આજ માટે આટલું. મળીએ નવા બ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.